હેલો એવરીવન, પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોઈ ગયા ઓહમ્સ લો, બરાબર, પેરેલલ કનેક્શન, રેઝિસ્ટન્સનું સિરીઝ કનેક્શન એ બધું જોઈ ગયા. હવે યુનિટ 2 ની અંદર આગળ વધીએ. આજના લેક્ચરમાં આપણે વાત કરીશું ઇલેક્ટ્રિક રેઝિસ્ટિવિટી એન્ડ કંડક્ટિવિટી. સો લેટ સ્ટાર્ટ. Let us try to understand the dependence of a resistance R of a conductor on the dimension of the conductor. બરાબર, આપણે સમજીએ કે ભાઈ કોઈ કંડક્ટર છે એનો રેઝિસ્ટન્સ કોની ઉપર ડિપેન્ડન્ટ હોય, બરાબર, એના ડાયમેન્શન ઉપર હોય, કઈ રીતે હોય, બરાબર. સો consider a conductor having a cross sectional area A and length A. Experimentally, it is found that at a given temperature, resistance R of a conductor is proportional to the length of the conductor and inversely proportional to the cross sectional area. બરાબર, શું કર્યું તો કંઈ એક કંડક્ટર લઈએ, બરાબર, એક કંડક્ટર લઈ લઈએ જેનું આડછેદનું ક્ષેત્રફળ હોય એ અને એની લંબાઈ હોય એલ, બરાબર, એની લંબાઈ છે એલ, બરાબર. સો એક્સપેરિમેન્ટલી એવું નોટ કરવામાં આવ્યું કે જો ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખો તો રેઝિસ્ટન્સ છે જેમ જેમ લંબાઈ વધશે એમ એમ રેઝિસ્ટન્સ વધશે. મીન્સ કે રેઝિસ્ટન્સ અને લેન્થ બંને પ્રપોર્શનમાં છે. રેઝિસ્ટન્સ ઇઝ પ્રપોર્શનલ ટુ લેન્થ અને એનો આડછેદનો ક્ષેત્રફળ છે, બરાબર, જે ક્રોસ સેક્શનલ એરિયા છે એની સાથે રેઝિસ્ટન્સ આર ઇઝ પ્રપોર્શનલ ટુ 1/a, ઇન્વર્સલી પ્રપોર્શનલ છે. જેમ વાયર પાતળો હશે, બરાબર, એટલે કે એની વેલ્યુ નાની હશે એમ રેઝિસ્ટન્સની વેલ્યુ મોટી થાય. અને જેમ તમે મોટો જાડો વાયર લેશો એમ, જેમ કે એનો જાડો વાયર હોય એટલે ક્રોસ સેક્શનલ એરિયા વધારે હોય, તો જેમ એનો ક્રોસ સેક્શનલ એરિયા વધારે એમ એનો રેઝિસ્ટન્સ ઓછો. બીજી રીતે સમજવું હોય તો કે ઇલેક્ટ્રોનનો ફ્લો છે, રેઝિસ્ટન્સ એટલે શું તો કે જે કંડક્ટર છે એ ઇલેક્ટ્રોનના ફ્લોને ઓપોઝ કરે એને જ આપણે રેઝિસ્ટન્સ કહીએ છીએ, બરાબર. તો ઇલેક્ટ્રોનનો ફ્લો છે, આ પાતળો વાયર હોય તો આમાં ઇલેક્ટ્રોનનો ફ્લો ને થોડુંક રેઝિસ્ટન્સ એક્સપિરિયન્સ કરવું પડે, બટ જો જાડો વાયર હોય તો વધારે ઇલેક્ટ્રોન ફ્લો થઈ શકે. એવી રીતે સમજવા માટે એવી રીતે સમજી શકીએ, બરાબર. સો એક્સપેરિમેન્ટલી એવું નોટ કરવામાં આવ્યું કે રેઝિસ્ટન્સ છે એ લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર. તો આ બેની કમ્બાઇનલી આપણે લખવું હોય તો શું લખી શકાય? આર ઇઝ પ્રપોર્શનલ ટુ એલ અપોન એ લખી શકાય. તો પ્રપોર્શનાલિટી સાઇન તમે દૂર કરો તો કોન્સ્ટન્ટ આવે અચળાંક, એ અચળાંકને કહીએ રો, બરાબર, રો છે. So R is equal to rho into L upon A. Here the constant rho is called the resistivity of a material. બરાબર, જે rho શું છે એ મટીરિયલની રેઝિસ્ટિવિટી છે. It depends on the material of a conductor, temperature and pressure existing on the given conductor. It does not depend on the dimension of a conductor. rho ની વેલ્યુ છે એ કંડક્ટરના ડાયમેન્શન ઉપર ડિપેન્ડન્ટ નથી. લંબાઈ ગમે એટલી હોય, ક્ષેત્રફળ આડછેદનું ગમે એટલું હોય, એને કાંઈ ફેર પડતો નથી. એ કોની ઉપર ડિપેન્ડન્ટ છે? ટેમ્પરેચર, પ્રેશર અને મટીરિયલ ઉપર, બરાબર. લોખંડ છે તો આપણે એમ કહીએ કે લોખંડની રેઝિસ્ટિવિટી એટલી, તો પછી તમે ગમે ત્યાં વયા જાઓ, ગમે એવું લોખંડ લ્યો, ગમે એટલો લાંબો વાયર લ્યો, લોખંડની રેઝિસ્ટિવિટી આટલી જ રહેવાની. એટલે કે લોખંડ છે અથવા તો કોપર છે, બરાબર, આયરન અથવા કોપર છે તો એની રેઝિસ્ટિવિટી ફિક્સ હોય, બરાબર. હા, પછી જેમ જેમ લેન્થ વધતી જાય એનો રેઝિસ્ટન્સ વધતો જાય, બરાબર. લેન્થ વધે એમ રેઝિસ્ટન્સ વધે, બટ રેઝિસ્ટિવિટી મટીરિયલ ઉપર ડિપેન્ડન્ટ છે એટલે એ કોન્સ્ટન્ટ રહે. ધ યુનિટ ઓફ રેઝિસ્ટિવિટી રો ઇઝ ઓહમ ઇન્ટુ મીટર, બરાબર. કઈ રીતે તમે અહીંયા જોઈ શકો છો, રો ઇઝ ઇક્વલ ટુ શું કરી લખી શકાય? રો ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ એ અપોન એલ લખી શકાય. આનું મીટર સ્ક્વેર થાય, લેન્થનું મીટર થાય, બરાબર, ને આનું ઓહમ થાય. તો એક મીટર અને એક મીટર વચ્ચે એટલે ઓહમ ઇન્ટુ મીટર, બરાબર. રેઝિસ્ટિવિટીનો એકમ થાય ઓહમ ઇન્ટુ મીટર. Okay, for information, the resistivity of material changes at higher pressure due to the change in the composition of the crystal. તમે પ્રેશર વધારો, બરાબર, મટીરિયલ ઉપર, એના કારણે શું થાય? એનું ઇન્ટરનલ કમ્પોઝિશન હોય ચેન્જ થાય અને એના કારણે રેઝિસ્ટિવિટી છે એ ચેન્જ થઈ શકે છે. ક્લિયર? ઓકે, યુઝિંગ ઇક્વેશન 34 ઓહમ્સ લો કેન બી રિટન એઝ, ઓહમ્સ લો આપણને બધાને ખ્યાલ છે, બરાબર. V ઇઝ ઇક્વલ ટુ આઈ આર, બરાબર. તો V ઇઝ ઇક્વલ ટુ આરની જગ્યાએ શું લખી શકાય? રો એલ અપોન એ, બરાબર. સો આઈ ઇન્ટુ રો એલ અપોન એ. સો V ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન એ શું છે આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોઈ ગયા, બરાબર. આઈ અપોન એ એને કરંટ ડેન્સિટી જે કહેવાય. સો આઈ અપોન એને શું લખ્યું? જે. તો V ઇઝ ઇક્વલ ટુ જે રો એલ, where I upon A is equal to J is the current density. બરાબર. Further, if E is the magnitude of the uniform electric field in a conductor whose length is L,
the potential difference V across its end is V is equal to EL. બરાબર, જો કોઈ કંડક્ટર છે જેની લંબાઈ L છે અને એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ એની અંદર E જેટલું છે, તો બંને છેડા વચ્ચેનું પોટેન્શિયલ ડિફરન્સ કેટલું થાય? V ઇઝ ઇક્વલ ટુ EL જેટલું. તો V ની જગ્યાએ EL લખી શકાય આપણે, અહીંયા કંડક્ટર આપણે ધારેલું છે એટલે V ની જગ્યાએ લખ્યું EL ઇઝ ઇક્વલ ટુ J ρ L. તો બંને બાજુ LL કેન્સલ આઉટ થાય, તો E ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? J ઇન્ટુ ρ. E શું છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ, J છે કરંટ ડેન્સિટી, ρ છે રેઝિસ્ટિવિટી. The current density J is vector quantity and its direction is along the electric field E. Current density vector quantity છે અને એની દિશા કઈ હશે? ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં. Thus the above equation can be written in the vector form as E vector is equal to J vector into ρ, અથવા તો J is equal to લખો તો E by ρ લખી શકાય. બરાબર, 1/ρ ને કહેવાય સિગ્મા. 1/ρ ને શું કહેવાય? સિગ્મા. સિગ્મા શું છે? રેઝિસ્ટિવિટીનું વ્યસ્ત, બરાબર, રેસિપ્રોકલ ઓફ રેઝિસ્ટિવિટી, જેને કહેવાય કન્ડક્ટિવિટી ઓફ અ મટીરિયલ. વેર સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1/ρ, રેસિપ્રોકલ ઓફ રેઝિસ્ટિવિટી ઇઝ કોલ્ડ ધ કન્ડક્ટિવિટી ઓફ ધી મટીરિયલ. બરાબર, ક્લિયર છે? અને આ જે ઇક્વેશન છે, બરાબર, J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E, બરાબર, J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E, એને વેક્ટર ફોર્મ ઓફ ઓહમ્સ લો પણ કહેવાય છે. બરાબર, વેક્ટર ફોર્મ ઓફ ઓહમ્સ લો પણ કહેવાય છે. ધ યુનિટ ઓફ સિગ્મા એટલે કે કન્ડક્ટિવિટીનો યુનિટ, તો કે જે રેઝિસ્ટિવિટીનો હોય એની કરતાં વ્યસ્ત હોય, ઓહમ ઇન્ટુ મીટરનું ઇનવર્સ, અથવા તો ઓહમનું ઇનવર્સ મહો અને મીટર ઇનવર્સ એમનામ, મહો ઇન્ટુ મીટર ઇનવર્સ, અથવા એને સિમ્બોલિકલી આવી રીતે લખાય, ઓહમને ઊંધો લખાય અને મીટર ઇનવર્સ, ઓર સીમન પર મીટર. બરાબર, સીમન ઇન્ટુ મીટર ઇનવર્સ. સિમ્બોલ છે કેપિટલ S ઇન્ટુ M માઇનસ. ક્લિયર? નોટ ધેટ ઇક્વેશન 34 ઇઝ અ વેક્ટર ફોર્મ ઓફ ઓહમ્સ લો. બરાબર, આ જે ઇક્વેશન છે અથવા તો આ ઇક્વેશન છે એને વેક્ટર ફોર્મ ઓફ ઓહમ્સ લો કહેવાય. ક્લિયર? ઓહમ લો છે, જસ્ટ ખાલી I અને એની બધી કિંમત મૂકી, I અને V ની કિંમત મૂકીને આખું સાદું રૂપ આપ્યું એટલે E ઇઝ ઇક્વલ ટુ J ρ થઈ ગયું. 1/ρ ને તમે કહી શકો સિગ્મા. બરાબર, ρ એટલે રેઝિસ્ટિવિટી, સિગ્મા એટલે કન્ડક્ટિવિટી. તો આઈ હોપ કે તમને રેઝિસ્ટિવિટી અને કન્ડક્ટિવિટીનો ખ્યાલ પડી ગયો છે. બરાબર, એ મટીરિયલની જાત ઉપર ડિપેન્ડન્ટ છે, અને જેટલી કન્ડક્ટિવિટી સારી હોય એટલું મટીરિયલ કરંટ કન્ડક્શનમાં વધારે યુઝ થાય. બરાબર, અને જેટલી રેઝિસ્ટિવિટી એની વધારે હોય તો એ હીટિંગ ઇફેક્ટ દેખાડે. બરાબર, જેટલો રેઝિસ્ટન્સ વધારે એને તમે કરંટ પાસ કરો એટલે એ વાયર છે ગરમ થાય. બરાબર, અને એનર્જી લોસ વધારે થાય. જેટલી એનર્જી ગરમ થાય એટલું એનર્જી લોસ વધારે થાય. ક્લિયર? રેઝિસ્ટિવિટી અને કન્ડક્ટિવિટી. હવે વાત કરીએ ડીસી સર્કિટની. બરાબર, આપણે ઓહમ્સ લો જોઈ ગયા, બરાબર, અને કન્ડક્ટિવિટી વિશે પણ જોઈ ગયા, અને રેઝિસ્ટન્સનો સિરીઝ પેરેલલ પણ જોઈ ગયા. તો હવે એની ઉપરથી ડીસી સર્કિટની વાત કરીએ. બરાબર, તો મોસ્ટ ઇલેક્ટ્રિકલ સર્કિટ કન્સિસ્ટ નોટ મોરલી ઓફ અ સિંગલ સોર્સ એન્ડ સિંગલ એક્સટર્નલ રેઝિસ્ટન્સ. બરાબર, તમે કદાચ ડીસી સર્કિટ જોઈ હોય તો બધી સર્કિટ મોસ્ટલી એ બધી એક કરતાં વધારે રેઝિસ્ટન્સ એની અંદર હોય. બરાબર, કંઈ એવું ન હોય કે ભાઈ સિંગલ રેઝિસ્ટન્સ અને સિંગલ બેટરીથી આખી સર્કિટ બની હોય. એની અંદર શું હોય? એક કરતાં વધારે સોર્સ હોય અને ઘણા બધા રેઝિસ્ટન્સ હોય, કેપેસિટર હોય. બરાબર, બટ comprise a number of source, resistor or other elements such as capacitor, motor, etc. Interconnected in more or less complicated manner. બરાબર, ડીસી સર્કિટ છે એની અંદર રેઝિસ્ટન્સ, કેપેસિટર, ઇન્ડક્ટર, બેટરી, મોટર, આવું બધું ઘણું બધું કોમ્પ્લિકેટેડ ફોર્મમાં તમને જોવા મળે. બરાબર, અમુક સર્કિટ વધારે કોમ્પ્લિકેટેડ હોય, અમુક ઓછી કોમ્પ્લિકેટેડ હોય. તો કોમ્પ્લિકેટેડ ફોર્મમાં જોવા પડે, એ સિમ્પલ હોય નહીં. તો એની માટે શું કરવું પડે? તો ડીસી સર્કિટનો અભ્યાસ કરવા માટે કિર્ચોફના 2 નિયમ છે, એ નિયમ તમને આવડવા જોઈએ તો તમે ડીસી સર્કિટનું એનાલિસિસ કરી શકો. બરાબર, The general term applied to such a circuit is a network. We first define two terms. બરાબર, એ ડીસી સર્કિટને સમજવા માટે અથવા તો એ ડીસી સર્કિટને શું કહેવાય? નેટવર્ક કહેવાય. બરાબર, આખું નેટવર્ક હોય રેઝિસ્ટન્સ અને કેપેસિટરનું, બેટરીનું, એને નેટવર્ક કહેવાય. અને એને સમજવા માટે આપણે 2 ટર્મ ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. A branch point in a network is a point where 3 or more conductors are joined. બરાબર, એક બ્રાન્ચ પોઈન્ટ અને એક લૂપ. બરાબર, બ્રાન્ચ પોઈન્ટ કોને કહેવાય? કે જ્યાં 3 કરતાં વધારે છેડા ભેગા થતા હોય. બરાબર, 3 કરતાં વધારે
કમ્પોનન્ટના છેડા ભેગા થતા હોય એને 3 અથવા 3 કરતાં વધારે કમ્પોનન્ટના છેડા ભેગા થતા હોય એને બ્રાન્ચ પોઈન્ટ કહેવાય અથવા તો જંક્શન કહેવાય. અને બીજું છે લૂપ. અ લૂપ ઇઝ એની ક્લોઝ કન્ડક્ટિંગ પાથ. બરાબર, લૂપ શું છે? ક્લોઝ કન્ડક્ટિંગ પાથ. ઇન ફિગર, ફોર એક્ઝામ્પલ, પોઈન્ટ્સ A, D, E and B આર બ્રાન્ચ પોઈન્ટ બટ C and F આર નોટ. બરાબર, ફિગર ક્યાં છે? આ રહી. બરાબર, ધારો કે આવી એક સર્કિટ છે, તો આ સિમ્પલ સર્કિટ નથી, બરાબર, થોડી કોમ્પ્લિકેટેડ છે. અને આને શું કહેવાય? નેટવર્ક કહેવાય, આખું સર્કિટનું નેટવર્ક કહેવાય. તો આનું એનાલિસિસ કરવા માટે, સમજવા માટે વોલ્ટેજ કેટલા જોશે ને એની માટે શું કરવું પડે? આની ઉપર કિર્ચોફના નિયમ લગાડવા પડે. અને સિમ્પલી બે ટર્મ, એક લૂપ અને બીજું જંક્શન. બરાબર, તો આની અંદર તમે જુઓ તો એ પોઈન્ટ છે જંક્શન પોઈન્ટ છે. બરાબર, એ પોઈન્ટ છે એ જંક્શન પોઈન્ટ છે, અથવા તો એને શું કહેવાય? બ્રાન્ચ પોઈન્ટ. બ્રાન્ચ પોઈન્ટ અથવા તો જંક્શન પોઈન્ટ છે, કેમ કે અહીંયા 3 છેડા ભેગા થાય છે. બરાબર, પછી આ ડી પોઈન્ટ એ જંક્શન પોઈન્ટ છે, બી પોઈન્ટ એ જંક્શન પોઈન્ટ છે, ઈ પોઈન્ટ એ જંક્શન પોઈન્ટ છે. બરાબર, કેમ કે અહીંયાથી પણ 3 જગ્યા છેડા પડે છે. પરંતુ સી અને એફ એ જંક્શન પોઈન્ટ નથી. બરાબર, એ સિમ્પલ પોઈન્ટ છે, કેમ કે અહીંયાથી સીધું અહીંયા કનેક્શન આવે છે, જંક્શન પોઈન્ટ છે નહીં. સમ પોસિબલ લૂપ આર ક્લોઝ પાથ એ સી ઈ ડી એ. બરાબર, તો હવે આની અંદર લૂપ કઈ કઈ બને છે? તો એક તો આ લૂપ બને છે આખી. બરાબર, એ સી ઈ ડી એ. બરાબર, પહેલી લૂપ. પછી આ બીજી લૂપ. બરાબર, ડી ઈ એફ બી ડી, આ બીજી લૂપ. પછી હવે આની લૂપ ગણી શકાય. બરાબર, આની લૂપ ગણી શકાય. અને તમે આ બેટરીવાળી ગણતા હોય તો આને પણ લૂપ ગણી શકાય અને આને પણ લૂપ ગણી શકાય. ક્લિયર? તો અમુક પોસિબલ લૂપ છે અહીંયા સમજાવેલી છે. એ સી ઈ ડી એ, જે હમણાં આપણે ઉપરની લૂપ જોઈએ. પછી ડી ઈ એફ બી ડી, ડી ઈ એફ બી ડી, આ બીજી લૂપ. બરાબર, પછી એચ એ ડી બી જી એચ, એચ એ ડી બી જી એચ એટલે કે આ લૂપ થઈ. પછી એચ એ ડી ઈ એફ બી જી એચ, એચ એ ડી ઈ એફ, એચ એ ડી ઈ એફ બી ડી જી એચ. બરાબર, આને પણ લૂપ ગણી. ક્લિયર? તો આવી રીતે લૂપ ઉપરથી અને જંક્શન ઉપરથી આનું એનાલિસિસ કરી શકાય. કઈ રીતે? તો એની માટે કિર્ચોફે ઘણું બધું યોગદાન આપ્યું છે. બરાબર, તો કિર્ચોફના બે નિયમ છે. પહેલું કિર્ચોફ ફર્સ્ટ લો એન્ડ સેકન્ડ લો. ફર્સ્ટ લો શું છે? તો કે એને જંક્શન લો કહેવાય અને સેકન્ડ લોને ધ લૂપ લો કહેવાય. તો ફર્સ્ટ લો જે છે જંક્શન લો. બરાબર, કિર્ચોફ ફર્સ્ટ લો, the sum of all the current directed towards a point in a circuit is equal to the sum of all the currents directed away from that point. બરાબર, જંક્શન પાસે આવતા બધા જ કરંટ અને જંક્શનથી દૂર જતા બધા જ કરંટનો બેઝિક સરવાળો શૂન્ય થાય. બરાબર, અથવા તો બંને સમાન હોય એવી રીતે પણ કહી શકાય. બરાબર, જંક્શન તરફ આવતા બધા જ કરંટનો સરવાળો એ જંક્શનથી દૂર જતા બધા જ કરંટના સરવાળા બરાબર હોય, અથવા તો બેઝિક સરવાળો શૂન્ય થાય. બેઝિક મીન્સ વોટ? ડિરેક્શન ઉપર ડિપેન્ડન્ટ હોય. જો આવતા હોય જંક્શન તરફ આવતા હોય તો એને પોઝિટિવ લેવાય અને જંક્શનથી દૂર જતા હોય તો એને નેગેટિવ લેવો. બરાબર, તો એ બેઝિક થઈ ગયું. જેમ કે અહીંયા આપણે જોઈએ તો I1 પ્લસ I2, I1 પ્લસ I2 જે છે એ જંક્શન તરફ આવે છે. બરાબર, તો જંક્શન તરફ આવતો એને આપણે પોઝિટિવ લઈએ તો I1 પ્લસ I2. બરાબર, પછી I3 અને I4 જે જંક્શનથી દૂર જાય છે તો માઇનસ I3 માઇનસ I4 લખાય ઇઝ ઇક્વલ ટુ 0. આ એનો બેઝિક સરવાળો થયો કહેવાય. ડિરેક્શન ઉપર ડિપેન્ડન્ટ હોય. બરાબર, દિશા ઉપર આધારિત તમે કરો, અથવા તો એમ પણ કહી શકો કે જંક્શન તરફ આવતા દરેક કરંટનો સરવાળો એ જંક્શનથી દૂર જતા દરેક કરંટના સરવાળા બરાબર હોય. હવે આની ઉપરથી તમે જુઓ તો એ સાચું છે. બરાબર, I1 પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ I3 પ્લસ I4 થાય છે. ક્લિયર? તો આ થઈ ગયો કિર્ચોફ જંક્શન લો. સિમ્પલ છે. બરાબર, સમજવા માટે ખૂબ જ ઇઝી છે અને સર્કિટ એનાલિસિસમાં ખૂબ યુઝ થાય છે. ઓકે, ફ્રોમ ફિગર I1 પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ I3 પ્લસ I4. મેં તમને કીધું એમ. બરાબર, I1 અને I2 છે જંક્શન તરફ આવતા કરંટનો સરવાળો છે
અને I3 પ્લસ I4 એ જંક્શનથી દૂર જતા કરંટનો સરવાળો છે, એ બંને ઇક્વલ થાય એકોર્ડિંગ ટુ કિર્ચોફ જંક્શન લો. If we take the current directed towards a point as a positive and the directed away from the point as a negative, we can also state the junction law as the algebraic sum of all the current directed towards a point is 0. મેં તમને કીધું એમ સદિશ સરવાળો, દરેક કરંટનો સદિશ સરવાળો શૂન્ય થાય. જંક્શન તરફ આવતા અને જંક્શનથી દૂર જતા દરેક કરંટનો સદિશ સરવાળો શૂન્ય થાય. બરાબર. If in figure the current directed towards the junction point are I1, I2, minus I3 અને minus I4. બરાબર. જે જંક્શન તરફ આવે છે એને પ્લસ લીધા અને જંક્શનથી દૂર જાય છે એને માઇનસ લીધા. હવે આ બધાનો બેઝિક સરવાળો કરી નાખો તો 10 I1 પ્લસ I2 પ્લસ minus I3 plus minus I4 is equal to 0, which is same as equation number 1. આની મુજબ જ થાય. ક્લિયર? સાદુરૂપ આપશો તમે તો આ થઈ ગયું કિર્ચોફ જંક્શન લો. સિમ્પલ. આનું સ્ટેટમેન્ટ તમને ખાલી 2 માર્કમાં પૂછીને આટલું લખવાના 2 થી 3 માર્ક તમને મળી જાય. બરાબર. તો આ થઈ ગયું જંક્શન લો. હવે વાત કરીએ કિર્ચોફ લૂપ લો. The loop law, Kirchhoff's second law, બરાબર. The algebraic sum of all the potential difference along the closed loop is in a circuit is 0. ફર્સ્ટ લો શેની માટે છે? કરંટ માટે. સેકન્ડ લો શેની માટે છે? વોલ્ટેજ માટે. બરાબર. પોટેન્શિયલ ડિફરન્સ. તો આ લૂપની અંદર જેટલા પોટેન્શિયલ ડિફરન્સ આવતા છે ને બધાનો બેઝિક સરવાળો શૂન્ય થાય. અથવા તો જેટલી બેટરી હોય ને એ બેટરીના બેઝિક સરવાળો એ દરેક રેઝિસ્ટન્સે ખાધેલા વોલ્ટેજના બેઝિક સરવાળા જેટલું થાય. બેઝિક સરવાળો શું કામ કહીએ છીએ? કેમ કે આ કરંટની ડાયરેક્શન ઉપર ડિપેન્ડ છે. જો તમે કરંટની દિશામાં જતા હોય તો પ્લસ લેવું પડે અને કરંટની ઓપોઝિટ ડાયરેક્શનમાં આવતું હોય તો માઇનસ લેવું પડે. બરાબર. અથવા તો વાઇસા વર્સા. જો તમે કરંટની ડાયરેક્શનમાં આગળ વધતા હોય, આપણે આગળ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. Using law of conservation of energy and the concept of electric potential, any closed circuit can be analyzed. બરાબર. એક તો law of conservation of energy અને બીજું કયું કીધું? કન્સેપ્ટ ઓફ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ, જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બરાબર. વોલ્ટેજનો જે કન્સેપ્ટ છે એની ઉપરથી કોઈ પણ ડીસી સર્કિટ છે લૂપવાળી ક્લોઝ સર્કિટ હોય એનું એનાલિસિસ કરી શકાય છે. કિર્ચોફ સેકન્ડ લો સેકન્ડ રૂલ ઇઝ ધી એસેન્સ ઓફ ધી અબવ મેન્શન કન્સેપ્ટ. બરાબર. કિર્ચોફ સેકન્ડ લો છે એ આ બે કન્સેપ્ટ ઉપર જ કામ કરે છે. લેટ અસ કન્સિડર અ ક્લોઝ પાથ A, B, C, D, E as shown in figure. બરાબર. A, B, C, D, E, A. બરાબર. આ એક ક્લોઝ સર્કિટ છે. બરાબર. એક મોટી સર્કિટનો નાનો ભાગ છે અને આનું અહીંયા લૂપ બને છે. બરાબર. અને દરેકની અંદર તમને કરંટની ડાયરેક્શન દેખાડેલી છે. બરાબર. અને તમને દરેકના વોલ્ટેજ પણ ખ્યાલ છે. બરાબર. એકોર્ડિંગ ટુ ઓહમ્સ લો I1 કરંટ પાસ થતો હોય તો એના વોલ્ટેજ કેટલા હોય? I1 R1. આમાંથી I2 હોય તો I2 R2 એના વોલ્ટેજ હોય. બરાબર. આટલા વોલ્ટેજ આના હોય. હિયર રજિસ્ટર R1, R2, R3, R4 and R5 and batteries of EMF E1 and E2 from the closed loop ABCDEA if બરાબર બે બેટરી છે E1 અને E2 અહીંયા બે જોડેલી છે અને 5 રેઝિસ્ટન્સ જોડેલા છે. બરાબર. If the internal resistance of a battery is ignored, the rise in the electric potential while going from the negative to positive terminal of a cell is equal to the EMF of a battery. The potential difference across the end of a resistor is equal to the product of the resistor and the flowing current through it. બરાબર. અહીંયા આના વોલ્ટેજ કેટલા હોય તો કઈ V ઇઝ ઇક્વલ ટુ IR જેટલા. અને તમે બેટરીમાં નેગેટિવ ટુ પોઝિટિવ જાઓ તો કેટલા પોટેન્શિયલ ડિફરન્સ ઇન્ક્રીઝ થાય તો કે એના EMF જેટલું બેટરીનું જેટલા વોલ્ટેજ હોય એટલું પોટેન્શિયલ ઇન્ક્રીઝ થાય. બરાબર. જો તમે બેટરીનો રેઝિસ્ટન્સ નિગ્લેક્ટ કરતા હોય તો. ઓકે. The electric potential at any point in a steady circuit does not changes with time. If VA is the electric potential at a point A and if we measures the changes in the electric potential while moving in clockwise or anti-clockwise direction in a closed and come back to a point A, the potential VA should remain unchanged. This is called single valuedness of the electric potential. શું કહે છે કે હું અહીંયાથી સ્ટાર્ટ કરું
અહીંયા એ પોઈન્ટ પાસેથી ધારો કે એના વોલ્ટેજ છે VA અને હું આખી સર્કિટનું એનાલિસિસ કરતો કરતો આવી રીતે અહીંયા આવું પાછો અહીંયા પોઈન્ટ પાસે પહોંચું તો એના વોલ્ટેજ તો એટલા જ હોય બરાબર, એ ચેન્જ થાય નહીં. ક્લોકવાઇઝ તમે ફેરવો કે એન્ટી ક્લોકવાઇઝ ફેરવો, એટલે આના જે વોલ્ટેજ હોય તમે અહીંયાથી આગળ વધો, ધારો કે આના વોલ્ટેજ VA છે, આગળ જાય એટલે I1 R1 જેટલા વોલ્ટેજ છે આ ખાઈ જાય, બાકીના વોલ્ટેજ ક્યાં જાય આગળ. હવે આ બેટરી છે તો નેગેટિવ ટર્મિનલ આવ્યો તો એ છે એટલા વોલ્ટેજ પાછા એડ થાય, પ્લસ થાય, પછી તમે આગળ જાઓ તો અહીંયા કરંટની ઓપોઝિટ ડાયરેક્શનમાં તમે આગળ વધો, કરંટ તમારી સામે આવે છે બરાબર, તો એ પ્લસ થાય, પછી તમે કરંટની ડાયરેક્શનમાં આગળ વધો છો તો એ માઇનસ થાય. એવી રીતે અહીંયા આગળ આવશે તે the electric potential drops by an amount I1 R1 when we move in a clockwise direction from A through a resistor R1. I1 R1 માંથી આપણે જ્યારે A to B પાસ થઈએ છીએ બરાબર, A to B આપણે જ્યારે પાસ થઈએ છીએ ત્યારે જે પોટેન્શિયલ ડિફરન્સ છે VA એમાંથી I1 R1 જેટલું ઓછું થાય બરાબર, I1 R1 જેટલું ઓછું થાય, ડ્રોપ થાય. શું કામ? કેમ કે આટલું રેઝિસ્ટન્સ આટલા વોલ્ટેજ આ રેઝિસ્ટન્સ ખાઈ જાય. Here the direction of a current is arbitrarily taken from equation from A to B, that is current flowing through the resistor R1 from the a point higher potential to a lower potential. આ જે કરંટની ડાયરેક્શન છે એ યાદચ્છિક રીતે લીધેલી છે બરાબર, અને એવું કહી શકાય કે વધારે વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી ઓછા વિદ્યુત સ્થિતિમાનના તફાવત તરફ કરંટનો ફ્લો જતો હોય, એટલે એ છે એ હાયર પોટેન્શિયલ છે અને બી છે એ લોઅર પોટેન્શિયલ છે, તો જ આવી રીતે કરંટ પાસ થાય. Clear? Hence, there will be a drop in a potential equal to I1 R1 as we move from A to B. There is a rise in the potential E1 while going through a negative terminal to the positive of a battery of EMF E1. બરાબર, the potential rises by the, મેં તમને કીધું એમ તમે બેટરીના નેગેટિવ ટર્મિનલથી પોઝિટિવ તરફ જાઓ આવી રીતે, તો આના જેટલા EMF હોય, આના જેટલા વોલ્ટેજ હોય, આટલા પોટેન્શિયલ એમાં એડ થાય ઇક્વેશનમાં. સેમ અહીંયા કરંટ, હવે અહીંયાથી A to B વયા ગયા, હવે B to C જવું છે તો અહીંયા કરંટ તમારી સામે આવે છે બરાબર, કરંટ સામે આવે છે એટલે આના જેટલા પોટેન્શિયલ હશે એ એમાં એડ થશે બરાબર, જે પોટેન્શિયલ ડ્રોપ થયો હોય એ એડ થશે. પછી તમે આગળ વધશો તો અહીંયા બેટરીનો પોઝિટિવ ટર્મિનલ આવશે, તો પોઝિટિવ ટર્મિનલ આવ્યો તો આટલા EMF બાદ થશે, આટલા વોલ્ટેજ બાદ થશે. સેમ આના પણ વોલ્ટેજ બાદ થશે કેમ કે તમે કરંટની ડાયરેક્શનમાં છો, આના વોલ્ટેજ એડ થશે કેમ કે તમારી ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, I5 છે એ પણ ઓપોઝિટમાં છે એટલે એના પણ એડ થશે, ઇઝ ઇક્વલ ટુ પાછું VA આવી જશે બરાબર, કેમ કે અહીંયા જે પોટેન્શિયલ VA હોય એ પાછા ફરીને તમે આવો તો એ આટલા જ હોય VA બરાબર, એટલે અહીંયા એ જ વસ્તુ તમને સમજાવેલી છે બરાબર. Taking the algebraic sum of these changes, the potential at a point A should remain VA. બરાબર, તો VA થી સ્ટાર્ટ કર્યું મેં તમને સમજાવ્યું, VA માઇનસ I1 R1 પ્લસ E1 બરાબર, માઇનસ I1 R1 શું કામ? કેમ કે એટલું ડ્રોપ થયું. આ શું કામ પ્લસ થયું E1? કેમ કે એનો નેગેટિવ ટર્મિનલ આગળ આવ્યો. પછી પ્લસ I2 R2 પ્લસ I2 R2 ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, સામે તરફ કરંટ આવે છે, માઇનસ E2 કેમ કે બેટરીનો પોઝિટિવ ટર્મિનલ સામે આવ્યું બરાબર. પછી અહીંયા આ નેગેટિવ, આ પોઝિટિવ, આ પોઝિટિવ બરાબર. માઇનસ I3 R3 પ્લસ I4 R4 પ્લસ I5 R5. ક્લિયર? તો જે VA થી આપણે શરૂ કર્યું હતું, બધાના પોટેન્શિયલ ડ્રોપ થતા થતા આપણે આગળ વધ્યા, જે આ ઓપોઝિટ ડાયરેક્શનમાં આવે એના પ્લસ કરી નાખ્યા, ઇઝ ઇક્વલ ટુ પાછા ક્યાં પહોંચ્યા આપણે? એ પોઈન્ટ પાસે. તો VA ઇઝ ઇક્વલ ટુ શું થાય? પાછું VA થઈ ગયું બરાબર, આખા ઇક્વેશન બરાબર. તો VA કેન્સલ આઉટ કરી નાખ્યો તો શું થઈ ગયું? આખી બેટરીના જેટલા પોટેન્શિયલ છે એનો બેઝિક સરવાળો તમને મળી ગયો. જેટલા ડ્રોપ થતા હોય તે, જેટલા એડ થતા હોય એ તે, એ બધાનો પોઝિટિવ નેગેટિવ થઈ એટલે કે બેઝિક સરવાળો બરાબર, એલ્જેબ્રિક સમ તમને મળી ગયો. અને દરેક રેઝિસ્ટન્સનો એલ્જેબ્રિક સમ મળી ગયો અને દરેક બેટરીનો પણ એલ્જેબ્રિક સમ તમને મળી ગયો. E1 અને E2 બે બેટરી છે તો એના વોલ્ટેજનો એલ્જેબ્રિક સમ પણ તમને મળી ગયો. Thus, the algebraic sum of all the change in potential around any closed loop is 0. બરાબર, આખી સર્કિટના પોટેન્શિયલ ડિફરન્સ તમે નો એલ્જેબ્રિક સમ કરો અથવા બેઝિક સરવાળો કરો તો એ 0 થાય. અથવા તો તમે એવું કહી શકો કે સર્કિટમાં જોડેલા દરેક રેઝિસ્ટન્સનો બેઝિક સરવાળો, સર્કિટમાં જોડેલા
દરેક રેઝિસ્ટન્સના વોલ્ટેજનો બેઝિક સરવાળો એ સર્કિટમાં જોડેલા દરેક બેટરીના ઈએમએફના બેઝિક સરવાળા જેટલું થાય. બરાબર, દરેક રેઝિસ્ટન્સના વોલ્ટેજનો બેઝિક સરવાળો એ સર્કિટમાં જોડેલી દરેક બેટરીના ઈએમએફના બેઝિક સરવાળા જેટલું થાય. ક્લિયર? તો આ થઈ ગયું કિર્ચોફ વોલ્ટેજ લો, બરાબર, અથવા તો લૂપ લો. આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે. તમે આના એક્ઝામ્પલ સોલ્વ કરશો એટલે તમને વધારે ખ્યાલ પડશે. બરાબર, ઓકે. હવે એની માટે જોઈ લઈએ સાઇન કન્વેક્શન ઓફ અ કિર્ચોફ એપ્લાઇંગ કિર્ચોફ લો. કિર્ચોફ લો લગાડતી વખતે તમે સાઇન કઈ લેશો, બરાબર, ક્યારે પોઝિટિવ લેવું ક્યારે નેગેટિવ લેવું કન્ફ્યુઝ ન થાય એની માટે અલગથી આપેલું છે. The following sign convention has to be followed in a using a above equation. If our journey through the resistance is in the direction of flow of current, which is arbitrary chosen, IR should be considered negative. તમે જો પ્રવાહની દિશામાં આગળ વધતા હોય, બરાબર, તો જે પોટેન્શિયલ ડ્રોપ થાય છે IR એને નેગેટિવ લેવાનું. If the direction and the direction of a current is opposite to each other, IR should be considered as a positive. એટલે કે ધારો કે અહીંયા એક રેઝિસ્ટન્સ છે, પછી અહીંયા એક આમ બેટરી છે, બરાબર, પછી આગળ જાઓ પાછા એક રેઝિસ્ટન્સ છે, પાછો અહીંયા એક રેઝિસ્ટન્સ, ને આવી રીતે એક લૂપ છે, બરાબર, અને કરંટ આપણે ધારી લઈએ કે અહીંયાથી આ ડાયરેક્શનમાં આગળ વધે છે, બરાબર, આ ડાયરેક્શનમાં આગળ વધે છે. તો અહીંયા I1 કરંટ હોય. આમ તો જો કે આખી સિમ્પલ સર્કિટ છે, બટ એ ટાઈપની સર્કિટ હોય તો શું કરવાનું, તો જે ધારો કે કરંટ આ દિશામાં આગળ વધે છે, તમે આ દિશામાં જ આગળ વધો છો, આમ લૂપ ફેરવતા ફેરવતા, તો એ નેગેટિવ લેવાનું, અને તમે આ દિશામાં આગળ વધો છો પણ કરંટ છે એ તમારી ઓપોઝિટ સાઈડ છે, તો જે વોલ્ટેજ ડ્રોપ હોય, જેમ કે આર જેટલો રેઝિસ્ટન્સ હોય, તો IR વોલ્ટેજ ડ્રોપ હોય તો એ પોઝિટિવ લેવાનું, બરાબર. જો કરંટ તમારી ઓપોઝિટમાં હોય તો પોઝિટિવ લેવાનું, તમે જો કરંટની ડાયરેક્શનમાં હોય તો નેગેટિવ. ક્લિયર? આ વાત થઈ ગઈ રેઝિસ્ટન્સ માટે અથવા તો કોઈ પણ ઇક્વિપમેન્ટ જે કમ્પોનન્ટ અંદર જોડેલો હોય એની માટે. ધ EMF ઓફ અ બેટરી શુડ બી કન્સિડર્ડ નેગેટિવ while moving from negative terminal of a battery to positive terminal. બરાબર, રસ્તામાં બેટરી આવી જાય તો આવી રીતે છે, તમે આ બાજુ આગળ વધતા હોય તો બેટરીનો નેગેટિવ ટર્મિનલ આવ્યો, તો આના બેટરીના જેટલા વોલ્ટેજ હોય અથવા તો EMF હોય એને પોઝિટિવ લેવાના, એડ કરવાના, બરાબર, પ્લસ કરવાનું. અને ધ EMF ઓફ અ બેટરી શુડ બી ટેકન પોઝિટિવ while moving from positive to negative terminal. The EMF of a battery should be considered negative while moving from negative terminal of a battery to positive terminal. Sorry, બેટરીના નેગેટિવથી પોઝિટિવ ટર્મિનલ તરફ જાઓ ત્યારે નેગેટિવ લેવાનું, અને EMF ઓફ અ બેટરી શુડ બી ટેકન એઝ અ પોઝિટિવ while moving from positive to negative. એટલે કે જો પોઝિટિવ છેડો આવે તો ધન લેવાનું અને નેગેટિવ છેડો આવે તો ઋણ લેવાનું. બટ કયા ઇક્વેશનની વાત છે? આ ઇક્વેશનની, બરાબર. તમે આખું ઇક્વેશન જો એક જ બાજુથી લખતા હોય તો આ બે આ બાજુ હોય તો બેની સાઇન ફરી જાય, બરાબર. એટલે જે મેં પહેલાં સમજાયું એ આખું ઇક્વેશન લાઇનમાં લખતા હોય એની માટે છે. અને તમે ખાલી રેઝિસ્ટન્સના વોલ્ટેજ ડ્રોપ ગણતા હોય તો એવી રીતે ઇઝ ઇક્વલ ટુ બેટરીના વોલ્ટેજ ડ્રોપ તમે ગણતા હોય તો એ આવી રીતે, બરાબર. બેટરી પોઝિટિવ ટર્મિનલ આવે તો પોઝિટિવ લેવાનું, નેગેટિવ ટર્મિનલ આવે તો નેગેટિવ લેવાનું. ક્લિયર? અથવા કાંઈ ન સમજાય તો આખી લૂપ છે એ આવી રીતે સળંગ લખી નાખવાની, બરાબર. આખી લૂપ છે એ સળંગ આવી રીતે લખી નાખવાની એટલે સોલ્વ થઈ જાય. આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે, બરાબર. હવે વાત કરી લઈએ હીટિંગ ઇફેક્ટ ઓફ અ કરંટ. સ્મોલ ટોપિક છે. કરંટ જ્યારે કોઈ પણ કંડક્ટરમાંથી પાસ થાય ત્યારે એના અંદર રહેલા ફ્રી ઇલેક્ટ્રોન અથવા તો બીજા કોઈ ઇલેક્ટ્રોન હોય એની સાથે અથડાય, એના કારણે શું થાય? હીટ જનરેટ કરે, એટલે એનર્જી લોસ થાય, બરાબર. તો આને કહેવાય હીટિંગ ઇફેક્ટ ઓફ કરંટ, બરાબર. અને આ હીટિંગ ઇફેક્ટની હિસાબે જ આપણે હીટર છે આપણે યુઝ કરી શકીએ. ગરમ પાણીનું હીટર હોય તો એની અંદર શું હોય? તો એની અંદર એવું મટીરિયલ લેવામાં આવે કે જેની રેઝિસ્ટિવિટી ખૂબ જ હાઈ હોય. એની રેઝિસ્ટિવિટી ખૂબ જ હાઈ હોય એટલે એમાંથી તમે કરંટ પાસ કરો એટલે એ ખૂબ જ કરંટનો ઓપોઝ કરે. કરંટનો ઓપોઝ કરે એટલે એની અંદર જે એનર્જી લોસ થાય એના કારણે હીટ ઉત્પન્ન થાય અને હીટર છે ગરમ થાય, એના હિસાબે પાણી ગરમ થાય. ક્લિયર? તો હીટિંગ ઇફેક્ટના ઘણા બધા ફાયદા છે અને એની ઉપરથી આપણે ઘણા બધા ઇક્વિપમેન્ટ બનાવી શકીએ છીએ.
When an electric current is passed through a wire, the wire offers a resistance to the flow. In order to overcome this resistance, some of the electric energy is spent. The energy, electrical energy of so spent reappear in the form of heat energy, and the wire gets heated. This is called heating effect of a electric current. જ્યારે કોઈ પણ વાયરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે એ વાયર એ વિદ્યુત પ્રવાહને અવરોધક બને છે. એના કારણે વાયરની અંદર એના કારણે જે ઉર્જા છે એનો વ્યય થાય છે, બરાબર. એ ઉર્જાનો વ્યય થાય છે, એ ઉર્જા એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે જોવા મળે છે અને વાયર છે એ ખૂબ જ ગરમ થાય છે. આ અસરને વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર કહેવાય છે, બરાબર. હીટિંગ ઇફેક્ટ એટલે કે ઉષ્મીય અસર ઓફ વિદ્યુત પ્રવાહ, બરાબર. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર કહેવાય છે. ક્લિયર? હવે ઉષ્મીય અસર માટે એટલે કે હીટિંગ ઇફેક્ટ માટે જૂલ્સે નિયમ આપ્યો. જૂલ નામનો સાયન્ટિસ્ટ હતો, એણે નિયમ આપ્યો કે એ ઉષ્મા કેટલી વ્યય થશે, બરાબર, એની માટે એણે કીધું. કેટલી વ્યય થશે અને કેટલી એનર્જી લોસ થશે એની માટે એણે કીધું. સ્ટેટમેન્ટ Joule's law states that the amount of heat generated in a conductor carrying a current is directly proportional to જેટલી હીટ એમાં પ્રોડ્યુસ થાય છે એ કોના પ્રપોર્શનમાં હશે? સ્ક્વેર ઓફ અ કરંટ ફ્લોઈંગ થ્રુ ધી કંડક્ટર, એટલે કે આઈ સ્ક્વેરના સમપ્રમાણમાં હશે. બીજું રેઝિસ્ટન્સ ઓફ અ કંડક્ટર આરના સમપ્રમાણમાં હશે. અને ત્રીજું ટાઈમ ફોર વિચ ઇલેક્ટ્રિક કરંટ ફ્લો, એટલે કે જેટલો સમય તમે કરંટ પસાર થવા દેશો એટલા સમયના સમપ્રમાણમાં હશે, બરાબર. 3 વસ્તુના સમપ્રમાણમાં કીધું. એક આઈ સ્ક્વેરના સમપ્રમાણમાં હશે, આરના સમપ્રમાણમાં હશે અને ટાઈમના સમપ્રમાણમાં છે. એટલે કે આ ત્રણેયના સમપ્રમાણમાં તમે જેટલો સમય તમે 10 સેકન્ડ રાખો તો હીટ થોડીક ઓછી ઉત્પન્ન થાય. તમે 1 કલાક રાખો તો હીટર છે ફૂલ તપી જાય, બરાબર. એટલે સમયના સમપ્રમાણમાં છે, રેઝિસ્ટન્સના સમપ્રમાણમાં છે અને કરંટના પણ સમપ્રમાણમાં છે. એ જેટલી હીટ એનર્જી ઉત્પન્ન થાય છે એની વાત છે, બરાબર. સો એકોર્ડિંગ ટુ જૂલ્સ લો, એચ એટલે કે હીટ, બરાબર. એચ એટલે કે હીટ એટલે કે ઉષ્મા એ વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં છે, અવરોધના સમપ્રમાણમાં છે અને સમયના સમપ્રમાણમાં. ત્રણેયને ભેગું લખવું હોય તો શું લખાય? એચ ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર ટી અપોન જે, કે જ્યાં 1/j છે એ શું છે? સમપ્રમાણતા અચળાંક, બરાબર. પ્રપોર્શનાલિટી સાઇન તમે દૂર કર્યો એટલે સમપ્રમાણતા અચળાંક આવે. અને જેને શું કહેવાય? જે ઇઝ અ કોન્સ્ટન્ટ એઝ અ મિકેનિકલ ઇક્વિવેલન્ટ ઓફ હીટ. જેને શું કહેવાય? મિકેનિકલ ઇક્વિવેલન્ટ ઓફ હીટ કહેવાય, બરાબર. એક સમપ્રમાણતા અચળાંક તમારે એડ કરવો પડે. અને જેની વેલ્યુ કેટલી છે? 4.2 જૂલ પર કેલેરી, 4.2 જૂલ પર કેલેરી અથવા તો 4200 જૂલ પર કિલો કેલેરી. છેદમાં કિલો એટલે ઉપર 10⁻³ કરવી પડે, બરાબર. એટલે 4200 જૂલ પર કિલો કેલેરી. ઇક્વેશન 1 કેન બી રિટન એઝ આઈ સ્ક્વેર છે તો એને છૂટા પાડી શકાય આઈ ઇન્ટુ આઈ આર ટી અપોન જે, બરાબર. આ આઈ ઇન્ટુ આર છે એને શું લખી શકાય? વી. આઈ ઇન્ટુ વી ઇન્ટુ ટી અપોન જે. સો વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર ઓહમ્સ લો ઉપરથી, બરાબર. આ વી કઈ રીતે આવ્યો? તો કે આઈ ઇન્ટુ આર ને વી લખાય. તો એચ ઇઝ ઇક્વલ ટુ વી આઈ ટી અપોન જે, ઇક્વેશન નંબર 2. ઇક્વેશન 1 કેન બી ઓલ્સો રિટન એઝ આઈ સ્ક્વેર આર ટી અપોન જે. એને કઈ રીતે લખાય? તો આઈની જગ્યાએ વી અપોન આર લખી શકાય, આઈની જગ્યાએ વી અપોન આર. એ પણ ઓહમના નિયમ ઉપરથી જ છે, બરાબર. સિમ્પલ તમે ઓહમના નિયમની રમત કરી શકો છો. આમાં આઈની જગ્યાએ તમે વી અપોન આર લખી શકો છો, વીની જગ્યાએ આઈ આર લખી શકો છો, બરાબર. સો વી સ્ક્વેર અપોન આર સ્ક્વેર થશે તો એક આર કેન્સલ આઉટ થશે, એટલે કે વી સ્ક્વેર ટી અપોન આર જે, ઇક્વેશન નંબર 3. ઇક્વેશન 1 ને ઇક્વેશન 2 અને ઇક્વેશન 3 આ બે સ્વરૂપમાં લખી શકાય. આની અંદર વોલ્ટેજ વાળું છે અને આની અંદર વોલ્ટેજ અને રેઝિસ્ટન્સ બંને છે, બરાબર. તો આ થઈ ગયું જૂલ્સ લો ઓફ હીટિંગ. ક્લિયર? જૂલનો નિયમ આ ખાસ યાદ રાખજો, કેટલા પ્રપોર્શનમાં એનર્જી લોસ થાય છે. એચ ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર ટી અપોન આર જે અથવા તો એચ ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર ટી અપોન જે. આની ઉપરથી તમે આ જાતે લાવી શકો છો, આઈ આરની કિંમત મૂકીને અથવા તો આઈની કિંમત મૂકીને. ક્લિયર? જૂલ્સ કેલોરીમીટર છે, બરાબર. જૂલ્સ કેલોરીમીટર અને એનીમાંથી કરંટ ડેન્સિટી ફાઇન્ડ કરવાનું ઇક્વેશન છે, બરાબર. તો સિમ્પલ છે, જોઈ લઈએ. જૂલ્સ કેલોરીમીટર શું હોય? બરાબર. જૂલ્સ કેલોરીમીટર એક લાકડાના બોક્સની અંદર મૂકેલું હોય, બરાબર.
કે જેની મદદથી તમે હીટ ફાઇન્ડ કરી શકો, બરાબર, ઉષ્મ ઉર્જાનું અચળાંક ફાઇન્ડ કરી શકો. ફોર ડિટર્મિનેશન ઓફ જે બાય ઇલેક્ટ્રિક મેથડ, જે શું આ જે બરાબર જે કોન્સ્ટન્ટ આપણે જોયો એ કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવા માટે જૂલ્સ કેલોરી મળે. જૂલે એક પોતાનું કેલોરીમીટર બનાવ્યું, એની મદદથી જે ફાઇન્ડ કર્યો, બરાબર, કેમ કે એણે આખી મહેનત કરી અને જે કોન્સ્ટન્ટ આવે છે જે, તો એની વેલ્યુ કઈ રીતે માપવી, તો એની માટે એણે આખો એક્સપેરિમેન્ટ કર્યો. ટુ ડિટર્મિનેશન ઓફ જે બાય ઇલેક્ટ્રિક મેથડ અ સ્પેશિયલ ડિઝાઇન કેલોરીમીટર નોન એઝ અ જૂલ્સ કેલોરીમીટર ઇઝ યુઝ, બરાબર, જેની વેલ્યુ ગોતવા માટે એક સ્પેશિયલ ડિઝાઇન કરેલું કેલોરીમીટર, જેને જૂલ્સ કેલોરીમીટર તરીકે ઓળખવામાં આવે છે, એનો ઉપયોગ કરવામાં આવે છે. ઇટ કન્સિસ્ટ ઓફ અ કોપર વેસલ હાઈલી પોલિશ્ડ ફ્રોમ આઉટસાઇડ, બરાબર, એક તાંબાનું ગ્લાસ અથવા તો વેસલ જેવું યુઝ કરવામાં આવે છે જે હાઈલી પોલિશ કરેલું હોય બહારની સાઈડથી. ઇટ ઇઝ પ્લેસ ઇનસાઇડ અનધર વેસલ વિચ ઇઝ ઓલ્સો પોલિશ ફ્રોમ આઉટસાઇડ. ધી વેસલ આર ઇન્સ્યુલેટેડ ફ્રોમ ઈચ અધર બાય મીન્સ ઓફ અ રબર રિંગ, બરાબર, બે વેસલ છે, બરાબર, તમે અહીંયા જોઈ શકો છો, વચ્ચે આ બ્લેક કરેલું છે, તો આ એક વેસલ, બહારનું બીજું વેસલ, અને બંને વચ્ચેની રબર રિંગ છે, એટલે બે થર્મલી આઇસોલેટેડ છે, હીટ પાસ થઈ શકે નહીં એમાંથી, બરાબર. ધ વેસલ આર ઇન્સ્યુલેટેડ ફ્રોમ ઈચ અધર બાય મીન્સ ઓફ રબર રિંગ. ધ વેસલ આર પ્રોવાઇડેડ વિથ એબોનાઇટ લીડ. ટુ બીડિંગ સ્ક્રૂ આર ફિટેડ ઓન ધી લીડ, બરાબર, અહીંયા બે લીડ આપેલા છે અને ત્યાં બંધ કરવા માટે બે સ્ક્રૂ પણ આપેલા છે, રેઝિસ્ટન્સ બોક્સમાં જેવા સ્ક્રૂ હોય વાયર જોડવા માટે એવા સ્ક્રૂ પણ આપેલા છે. The copper end of a two copper lead wires are connected to beading screw. A resistance coil is soldered between the lower end of the copper lead. A hole in drilled in the middle of the lead through which thermometer can be inserted. A copper steer is placed inside the calorimeter. It handles the project outside the lead through an opening. શું કે છે, બંનેની આ જે બે જે સ્ક્રૂ કાઢ્યા ત્યાંથી એક રેઝિસ્ટન્સ અંદરથી શોલ્ડર કરેલો હોય, બરાબર, વચ્ચે એક બાખું પાડવામાં આવે કે જ્યાંથી તમે થર્મોમીટર એન્ટર કરી શકો, એટલે કે તમે ટેમ્પરેચર મેઝર કરી શકો, બરાબર. તો આ જૂલ્સ કેલોરીમીટરનું કન્સ્ટ્રક્શન છે સિમ્પલ, કે તમે આનું આખું એક્સપેરિમેન્ટ કરી અને જેની વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો, બરાબર, જે મિકેનિકલ ઇક્વિવેલન્ટ ઓફ એનર્જી છે એ, બરાબર. એની મેથડ શું છે એ જોઈએ જ લઈએ સાથે. ડિટર્મિનેશન ઓફ જે બાય ઇલેક્ટ્રિક મેથડ, બરાબર, આવી રીતે અંદર લિક્વિડ ભરેલું હોય, વેસલ હોય, આ બે ઓલા છે, વચ્ચે થર્મોમીટર રાખેલું છે, બરાબર, આ થર્મોમીટર છે, બંને છેડા વચ્ચે વોલ્ટ મીટર લગાડેલું છે, એક સાઈડથી એ મીટર, બેટરી, કડ, રિયોસ્ટેટ અને પાછું આ સાઈડ જોડેલું છે, બરાબર. ધ એમ્પ્ટી કેલોરીમીટર ટુગેધર વિથ સ્ટીયરર, આ જે સાઈડમાંથી નાખેલું છે શું છે, સ્ટીયરર કહેવાય ને, એ જે પાણીને હલાવવા માટે છે, કન્ટિન્યુઅસલી હલાવવા માટે છે. ઇઝ વેઇટેડ ઓન ધી બેલેન્સ, બરાબર, આ જે સ્ટીયરર સાથે ખાલી પાણી ભર્યા વગરનું, ઉપરની સર્કિટ જોડ્યા વગરનું કેલોરીમીટરનું વજન કરવામાં આવે છે, બરાબર. અને અંદર જે રેઝિસ્ટન્સ છે એમાંથી આ બેટરીની મદદથી કરંટ પાસ કરવામાં આવે, એના હિસાબે એ ગરમ થાય અને એના હિસાબે પાણી ગરમ થાય છે, બરાબર. એને આખો એક્સપેરિમેન્ટ ઓબ્ઝર્વ કરવામાં આવે છે, બરાબર. તો આનું પહેલાં વજન માપી લેવામાં આવે છે પાણી વગર. It is filled with the water sufficient enough to dip the resistance coil completely. The lead is placed in position. The electric connection are made, બરાબર. આ જેવા કનેક્શન તમને આમાં દેખાડે છે એવી રીતે કનેક્શન બનાવવામાં આવે છે, અને આ જે રેઝિસ્ટન્સ કોઇલ છે એ ડૂબે ને એટલું પાણી ભરવામાં આવે છે, બરાબર, અને વચ્ચેથી થર્મોમીટર નાખવામાં આવે છે. અને અહીંયાથી સાઈડમાં સ્ટીયરર છે, એટલે જ્યારે પાણી ગરમ થતું હશે તળિયાનું, ત્યારે પાણીને હલાવવામાં આવે જેથી કરીને પાણીનું આખું વ્યવસ્થિત શેક થાય અને ટેમ્પરેચર ખબર પડે, બરાબર. A thermometer is inserted in the calorimeter and initiate temperature of a water contained and it is recorded. તમે જ્યારે એક્સપેરિમેન્ટ સ્ટાર્ટ કરતા હોય ત્યારે ટેમ્પરેચર નોટ કરી લેવાનું. તમે આ વેસલ છે એનું ખાલી વજન કરેલું હોય, પછી પાણી સાથે વજન કરેલું હોય, પછી તમે બેની બાદબાકી કરો તો તમને પાણીનું વજન પણ મળી જાય, બરાબર. એટલે કેટલું પાણી ભર્યું છે એનું વજન પણ તમને મળી જાય, એ વેસલનું વજન પણ તમને મળી જાય, બરાબર. તમને એનું ટેમ્પરેચર પણ ખબર છે ઇનિશિયલી,
બરાબર. ધ કરંટ ઇઝ સ્વિચ ઓન, પછી તમારે એક્સપેરિમેન્ટ સ્ટાર્ટ કરવાનો, બરાબર, કરંટ પાસ કરવાનો. ધ સ્ટોપ વોચ ઇઝ ઓલ્સો સ્ટાર્ટેડ સાયમલ્ટેનિયસલી. તમે જેવી સ્વિચ ઓન કરો એટલે સાથે સાથે સ્ટોપ વોચ પણ તમારે શરૂ કરી દેવાની. સ્ટોપ વોચમાં ટાઈમ નોટ થશે, એ મીટરમાંથી કરંટ નોટ થશે, અને એનો રેઝિસ્ટન્સ છે એ વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર ઉપરથી ફાઇન્ડ કરી શકાય. એટલે પછી તમે આ ઇક્વેશનમાં મૂકો એને, બરાબર. એચ આઈ ખબર હોય, એનો રેઝિસ્ટન્સ ખબર હોય, ટાઈમ તમે સ્ટોપવોચમાંથી નોટ કરતા હોય, અને હીટ તમને ખબર હોય કેટલી હીટ જનરેટ થઈ, તો તમે જેનું મૂલ્ય ગોતી શકો, બરાબર. એટલે કે બરાબર ઇઝ ઓલ્સો સ્ટાર્ટેડ, બરાબર. વોટર ઇન ધ કેલોરીમીટર ઇઝ કન્ટિન્યુઅસલી સ્ટેગર્ડ. એટલે કે વોટરને કન્ટિન્યુઅસલી હલાવવામાં આવે છે, બરાબર. ધ કરંટ ફ્લોઈંગ થ્રુ ધ રેઝિસ્ટન્સ કોઇલ એન્ડ ધ પોટેન્શિયલ ડિફરન્સ એક્રોસ ઇટ are measured. When the temperature increases by the about 4 to 5 degrees Celsius, the current is switched off and the stopwatch is also stopped. Final temperature of water is recorded. બરાબર. 5 ડિગ્રી, 4 થી 5 ડિગ્રી જેટલું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈ જાય થર્મોમીટરમાં જોઈને ખબર પડે, આટલું થાય એટલે કરંટને સ્વિચ ઓફ કરી દેવામાં આવે છે, અને કરંટની અને વોલ્ટેજની વેલ્યુ નોટ કરવામાં આવે છે, પ્લસ જે થર્મોમીટરનું ટેમ્પરેચર છે એ પણ નોટ કરવામાં આવે છે. ફાઇનલ ટેમ્પરેચર ઓફ અ વોટર ઇઝ રેકોર્ડેડ, બરાબર. ધ ટાઈમ ઓફ ફ્લો ઓફ કરંટ ઇઝ નોટેડ ઇન સેકન્ડ ફ્રોમ ધી સ્ટોપવોચ. સ્ટોપવોચ ઉપરથી એ પણ ખબર પડી જાય કે કેટલી વાર આપણે ફ્લો છે ચાલુ રાખીએ, બરાબર, કેટલી વાર બેટરી આપણે શરૂ રાખીએ. લેટ ધ ઓબ્ઝર્વેશન બી ફોલોઝ, બરાબર. એક માસ ઓફ એમ્પ્ટી કેલોરીમીટર, જ્યારે પાણી નહોતું ભર્યું ત્યારે એનું માસ M1, માસ ઓફ કેલોરીમીટર પ્લસ સ્ટેરાઇલ પ્લસ વોટર, પાણી ભર્યા પછીનું માસ, માસ ઓફ વોટર ટેકન, ખાલી પાણીનું માસ તમારે ગણવું હોય તો એ જે આખું વોટર સાથેનું માસ હોય એમાંથી તમે ખાલી વેસલનું માસ તમે બાદ કરી દો તો તમને પાણીનું માસ મળે, બરાબર. તો તમને પાણીનું વજન ખબર પડી ગઈ. ઇનિશિયલ ટેમ્પરેચર ઓફ વોટર, તમે જ્યારે બેટરી શરૂ નહોતી કરી ત્યારે પાણીનું ટેમ્પરેચર કેટલું હતું એ. ફાઇનલ ટેમ્પરેચર ઓફ વોટર θ2 ડિગ્રી સેલ્સિયસમાં, એ પણ તમે નોટ કરશો. ફ્લો ઓફ કરંટ થ્રુ ધી કોઇલ આઈ, જે કોઇલ છે એમાંથી પાસ થતો કરંટ એ મીટરમાંથી નોટ કરશો. પોટેન્શિયલ ડિફરન્સ એક્રોસ ધી કોઇલ, એના વોલ્ટેજ, બરાબર. આ વોલ્ટેજ અને કરંટ એ પણ તમે નોટ કર્યા હશે. ટાઈમ ઓફ ફ્લો ઓફ કરંટ, તમે કેટલા સમય માટે બેટરી ચાલુ રાખી એનો ટાઈમ સ્ટોપવોચની મદદથી. સ્પેસિફિક હીટ ઓફ કેલોરીમીટર અને સ્ટેરાઇલ, હવે એની સ્પેસિફિક હીટ છે, જો કોપરમાંથી બનેલું હોય તો 0.1 કેલેરીવાળું હોય, બરાબર, 0.1 કેલેરી હોય, કેલેરી પર ગ્રામ ઇન્ટુ સેકન્ડ. અથવા તો સ્પેસિફિક હીટને એસના સિમ્બોલથી દર્શાવી દઈએ, બરાબર. આટલી વસ્તુ આપણે નોટ કરેલી હશે, બરાબર. 9 વસ્તુ આપણી પાસે હશે એક્સપેરિમેન્ટમાં. હીટ ટેકન બાય ધી વોટર ઇઝ ઇક્વલ ટુ M θ2 - θ1. પાણીએ કેટલી હીટ એબ્ઝોર્બ કરી, તો કે એનું વજન ગુણ્યા એના તાપમાનમાં થતો ફેરફાર, તાપમાનમાં થતો ફેરફાર θ2 - θ1, અને એનું વજન M, એટલે એણે કેટલી હીટ એબ્ઝોર્બ કરી M ઇન્ટુ θ2 - θ1 કેલેરી જેટલી. હીટ ટેકન બાય ધી કેલોરીમીટર, કેલોરીમીટરે કેટલી હીટ એબ્ઝોર્બ કરી, તો કઈ કેલોરીમીટરનું માસ ગુણ્યા એનું સ્પેસિફિક હીટ એને ગુણ્યા નો તાપમાનમાં થતો તફાવત, એટલે કે કેલોરીમીટર પોતે પણ કાંઈક હીટ લે છે અને પાણી પણ હીટ લે છે, બરાબર, એબ્ઝોર્બ કરશે. એટલે કે કેલોરીમીટરના તાપમાનમાં જે તફાવત થયો હોય એ ઇન્ટુ એની સ્પેસિફિક હીટ અને કેલોરીમીટરનું વજન, બરાબર. આટલી હીટ છે એ કેલોરીમીટરે લીધી હશે, આટલી હીટ છે એ પાણીએ લીધેલી હશે. ટોટલ હીટ ટેકન, ટોટલ હીટ કેટલી થાય બેના સરવાળા જેટલી, M ઇન્ટુ θ2 - θ1 પ્લસ M1 S θ2 - θ1. θ2 - θ1 બેમાં કોમન છે તો એ બહાર કાઢી લઈએ, તો H ઇઝ ઇક્વલ ટુ શું થાય, કેપિટલ M પ્લસ M1 S1 ઇન્ટુ θ2 - θ1 કેલેરી. નાવ J ઇઝ ઇક્વલ ટુ IVT અપોન H, બરાબર. VIT બંને એક જ થાય, VIT અપોન H, જેના સૂત્ર ઉપરથી, બરાબર, આપણે સૂત્ર જોઈ ગયા જેનું IVT વાળું, બરાબર. VIT અપોન J, બરાબર. તો જેને કરતા બને તો H છેદમાં આવી જાય, તો J ઇઝ ઇક્વલ ટુ VIT અપોન H. એની અંદર તમારી પાસે કઈ કઈ વેલ્યુ છે, Vની વેલ્યુ છે, Iની વેલ્યુ છે, Tની વેલ્યુ છે, બરાબર. Hની વેલ્યુ તમે આની ઉપરથી ગોતવાની તમારે. તમને પાણીનું માસ ખબર છે
પછી કેલોરીમીટરનું માસ ખબર છે, એની સ્પેસિફિક હીટ ખબર છે, અને તાપમાનનો તફાવત ખબર છે. કેટલું તાપમાનનો તફાવત આવે? 5 ડિગ્રી તમે વધવા દીધું એટલે તાપમાનનો તફાવત 5 ડિગ્રી આવશે, બરાબર. એ બધી કિંમત આમાં મૂકી દો એચની જગ્યાએ, એટલે તમને જેની વેલ્યુ મળી જાય. યુઝિંગ ધીસ રિલેશન જે ઇઝ ડિટરમાઇન્ડ, બરાબર. જે મિકેનિકલ હીટ ઇક્વિવેલન્ટ છે જે, એની વેલ્યુ તમને મળી જાય. તો આ હતી વિદ્યુત પ્રવાહની તાપમાન ઉપર વિદ્યુત પ્રવાહની હીટિંગ ઇફેક્ટ, બરાબર. હીટિંગ ઇફેક્ટ ઓફ કરંટ, ક્લિયર. એની ઉપરથી જૂલનો નિયમ આવે, જૂલના નિયમ ઉપરથી જે આવે છે કોન્સ્ટન્ટ અચળાંક, એને ફાઇન્ડ કરવા માટે જૂલે પોતાનું કેલોરીમીટર બનાવીને એ કેલોરીમીટરની મદદથી આખો એક્સપેરિમેન્ટ કરીને આવી રીતે જેની વેલ્યુ ફાઇન્ડ કરી શકાય છે. આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે. આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.